स्वाध्याय टीवी। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ પણ ડિસિઝન લેવાનો હોય છે તે અર્થશાસ્ત્રનો હોય કે આપણા જીવનને લગતા અન્ય કોઈ જ બાબત વિશે હોય, પરિબળ વિશે હોય, પણ જ્યારે આપણે કોઈ નિર્ણય લઈએ છીએ ત્યારે આપણી આસપાસની સ્થિતિ, આપણા સંજોગો, આપણાથી સંબંધિત વ્યક્તિઓ, આ બધાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપણે ડિસિઝન લઈએ છીએ. તેવી જ રીતે અર્થશાસ્ત્રમાં જ્યારે કોઈ વ્યવસાય કરવામાં આવે છે, કોઈ બિઝનેસ રિલેટેડ એક્ટિવિટી કરવામાં આવે છે, ત્યારે પણ વસ્તુની માંગ, ગ્રાહકોની આવક, સરકારની તે વસ્તુ પ્રત્યેની નીતિ, ફાઇનાન્સિયલ સેક્ટરમાં વ્યાજના દરો, ઉધાર મેળવવાની પરિસ્થિતિ, આંતરરાષ્ટ્રીય સ્તરની સ્થિતિ જેમાં સ્પર્ધા, બીજા વ્યાપારી હરીફો, પ્રકૃતિ અને તેના પરિબળો, આ બધા જ તત્વોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાનો હોય છે. દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ જ્યારે બિઝનેસ શરૂ કરે છે ત્યારે તેના ગ્રાહકો સાથે તેનો સંબંધ હોય છે, તેના રો મટીરિયલ સપ્લાય કરનારા લોકો સાથે તેનો સંબંધ હોય છે, ટ્રાન્સપોર્ટ સાથે તેનો સંબંધ હોય છે, બેન્કિંગ સર્વિસ સેક્ટર સાથે પણ તેનો સંબંધ હોય છે, તેના કર્મચારીઓ સાથે પણ તેનો સંબંધ હોય છે. આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, કેટલું ઉત્પાદન કરવું, વસ્તુની કિંમત કઈ રાખવી, આ બધા નિર્ણયો લેવાતા હોય છે. હવે આ જે પ્રશ્નો છે કે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, કેટલું કરવું, કઈ કિંમતે નક્કી કરવી, એ બધા જે આર્થિક પ્રશ્નોના ઉત્તરો જ્યારે શોધાય છે ત્યારે તે નિર્ણય લેવાની પ્રક્રિયામાં જે પરિબળો અસર કરે છે, જે પરિસ્થિતિ અસર કરે છે, તે છે બિઝનેસ એન્વાયરમેન્ટ. એટલે પર્યાવરણ કોઈ એક જ વસ્તુ નથી હોતી. પર્યાવરણ એટલે ઇતિહાસ, એટલે એમાં રાજકીય પાસું આવે, એમાં સંસ્કૃતિ આવે, લોકોની જીવનશૈલી આવે, આર્થિક પાસાઓ તો આવે જ, જનસંખ્યાને લગતા પરિબળો આવે, સમાજમાં કેટલા સ્ત્રી પુરુષો છે, કેટલા બાળકો છે, કેટલા બાળકોનો જન્મ થાય છે, કેટલા વૃદ્ધ લોકો છે, મૃત્યુનો દર કેટલો છે, કેટલા પરિણીત છે, કેટલા અપરણેલા છે, શિક્ષણનું પ્રમાણ શું છે, તબીબી સુવિધાઓ કઈ છે. આ દરેક પરિસ્થિતિ જેમાં વિજ્ઞાન, ટેકનોલોજી બધા જ પાસાઓ આવે છે, આ બધા જ પાસાઓનો સમૂહ એ બિઝનેસ એન્વાયરમેન્ટ બને છે અને ધંધાકીય નિર્ણયીકરણની પ્રક્રિયા ઉપર જે પાસાઓ અસર કરે એ ધંધાનું પર્યાવરણ બને છે, બિઝનેસ એન્વાયરમેન્ટ બને છે. આજે આપણે જે અધ્યયન કરવાના છીએ તે બિઝનેસ એન્વાયરમેન્ટનો પરિચયનો બીજો ભાગ છે, ઇન્ટ્રોડક્શન ટુ બિઝનેસ એન્વાયરમેન્ટ પાર્ટ 2. બિઝનેસ એન્વાયરમેન્ટનું શા માટે અધ્યયન કરવું જોઈએ, એનાથી શું શું ફાયદા થાય છે, બિઝનેસ એન્વાયરમેન્ટનું એનાલિસિસ, વિશ્લેષણ કરવા છતાં પણ કોઈ મર્યાદાઓ રહી જાય છે, તો આ કઈ મર્યાદાઓ છે, એ બધા વિશે આપણે અધ્યયન કરવાનું છે. એક આપણે આજના મુદ્દાઓ ઉપર ઓવરવ્યૂ લઈએ. પહેલું આપણે જોશું ઇમ્પોર્ટન્સ ઓફ નોઈંગ બિઝનેસ એન્વાયરમેન્ટ, શા માટે બિઝનેસ એન્વાયરમેન્ટને જાણવું જોઈએ. બીજો મુદ્દો છે ઓબ્જેક્ટિવ્સ ઓફ સ્ટડીંગ બિઝનેસ એન્વાયરમેન્ટ, બિઝનેસ એન્વાયરમેન્ટ ધંધાકીય પર્યાવરણના અભ્યાસના હેતુઓ. અને ત્રીજો મુદ્દો છે લિમિટેશન્સ ઓફ એનાલિસિસ ઓફ બિઝનેસ એન્વાયરમેન્ટ, પર્યાવરણીય પાસાઓને અધ્યયન કરવા છતાં પણ અમુક મર્યાદાઓ રહી જાય છે, તે લિમિટેશન્સનું આપણે અધ્યયન કરશું. બિઝનેસ એન્વાયરમેન્ટનું બિઝનેસમેન એટલે કે વ્યવસાય કરતા લોકો બે રીતે અધ્યયન કરે છે. પહેલું, એમાં પેસિવ એટલે નિષ્ક્રિય
રહીને એનું અધ્યયન થાય છે કે આસપાસના પર્યાવરણમાં જે ફેરફારો થાય તે ફેરફારોને અનુકૂળ પોતાના બિઝનેસમાં પરિવર્તનો કરવા. જો કરવેરાના દરમાં ફેરફાર થાય તો એ પ્રમાણે વસ્તુની કિંમતમાં ફેરફાર કરવો. જો ગ્રાહકોની આવકમાં ફેરફાર થાય તો એ પ્રમાણે વસ્તુનું વેચાણ, ઉત્પાદન, પુરવઠો વગેરે નક્કી કરવા. જો આંતરરાષ્ટ્રીય સ્તરે, કારણ કે આજે મુક્ત વ્યાપાર છે, ઉદારીકરણની નીતિ છે, એટલે પોતાના જ શહેરનો વેપારી હરીફ નથી હોતો માત્ર, પણ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા હોવાની છે. તો આ રીતે જે સ્પર્ધા ઊભી થાય છે, આ જે પરિસ્થિતિ ઊભી થાય છે, એ પરિસ્થિતિને અનુરૂપ પોતાના ધંધામાં, વ્યવસાયમાં ફેરફાર કરવો. બીજી રીતે થાય છે જેમાં ઉત્પાદક અથવા તો બિઝનેસમેન પોતે એક્ટિવ રહે છે, સક્રિય રહે છે, કે ભવિષ્યમાં શું ફેરફારો થવાના છે તેનો અગાઉથી અંદાજ મેળવે છે. છેલ્લા 10, 20, 30 કે 50 વર્ષના વસ્તી ગણતરીના આંકડાઓ જોઈ જવા. ઉદાહરણ તરીકે કે વસ્તી વધારાનો દર કેટલો છે. જેમ જેમ વસ્તી વધે તેમ તેમ શિક્ષણની માંગ વધવાની, તેમ તેમ ટૂથપેસ્ટની માંગ વધવાની, તેમ તેમ મકાનોની માંગ વધવાની. તો આ વધતી માંગને પહોંચી વળાય એટલા માટે અને આ પરિસ્થિતિમાંથી નફો કમાઈ શકાય એટલા માટે અત્યારથી જ તૈયારી કરે છે. એટલે ભવિષ્યમાં જે ફેરફારો થવાના છે તે ફેરફારો અનુકૂળને આધારે અત્યારે જ પરિવર્તન કરી શકે અને એના આધારે પોતાના ઉત્પાદનમાં ફેરફારો કરી શકે. એટલે બિઝનેસ એન્વાયરમેન્ટનું અધ્યયન બે રીતે થાય છે, એક્ટિવ એન્ડ પેસિવ, સક્રિય અને નિષ્ક્રિય રહીને, શાંત રહીને. હવે બિઝનેસ કરવો એટલે શું? એની બહુ સાદી વ્યાખ્યા એમ કરી શકાય કે નફાના હેતુથી જે ઉત્પાદન, વેચાણની પ્રક્રિયા કરવામાં આવે તે છે બિઝનેસ. પણ આધુનિક વ્યાખ્યા પ્રમાણે ડુઈંગ બિઝનેસ ઇઝ ટુ ક્રિએટ ડિમાન્ડ. માંગ હોય તેના આધારે ઉત્પાદન કરવું એમ નહીં. ઉદાહરણ તરીકે બજારમાં અથવા તો વસ્તીના આધારે કેટલા ઘઉંની જરૂર છે એટલા પ્રમાણમાં ઘઉંનું ઉત્પાદન કરવું એમ નહીં, પણ વસ્તુની માંગ ઊભી કરવી. આપણી આસપાસ ઘણી બધી પરિસ્થિતિઓ, આપણે આજુબાજુ ઘણી બધી એવી સફળ કંપનીઓ જોઈએ છે કે જે લોકોએ લોકોની માંગને મોડિફાઈ કરી છે, બદલાવી છે. આપણે જે વૈજ્ઞાનિક શોધખોળો થાય છે તે કદાચ એની શોધખોળ એક અન્ય જ હેતુઓ માટે થઈ હોય, પણ તેની ગ્રાહકોના ઉપયોગમાં એને શરૂઆત કરાવવી અને એમાંથી નફાની સંભાવનાઓ શોધવી અને એમાંથી નફો કમાવો. એક બહુ સરસ આપણે ઉદાહરણ લઈ શકીએ કે દાખલા તરીકે વાયરલેસ કોમ્યુનિકેશનનું જે સાધન છે એ પહેલાં લશ્કર છે કે પોલીસ ડિપાર્ટમેન્ટ જ યુઝ કરતું, પણ આપણે આજે જેને સેલફોન તરીકે યુઝ કરીએ છીએ એ સેલફોનનો ઉપયોગ આપણે હવે જનસામાન્ય દરેક વ્યક્તિ કરે છે. એકચ્યુઅલી એનો ઉપયોગ આર્મી, લશ્કરો એના બધા માટે ઉત્પાદન થયું હતું, વૈજ્ઞાનિક શોધખોળ થઈ હતી, પણ હવે એનો ઉપયોગ આપણે એટલો સામાન્ય જીવનમાં બની ગયો છે. તો એ સંભાવનાઓ કોણે શોધી કે આ તો જનસામાન્ય પણ ઉપયોગ કરી શકે. તેવી જ રીતે ટેલિવિઝનની શોધ એકચ્યુઅલી શિક્ષણનું પ્રસારણ કરવા માટે થઈ હતી કે દૂરના વિસ્તારોમાં પણ શિક્ષણ વિસ્તરે અને પહોંચી શકે. પણ હવે ધીમે ધીમે તેનો વ્યાપ, તેના ઉપયોગો ઘણા વધી ગયા છે. આમ વાસ્તવમાં કોઈ વસ્તુની જેના માટે ઉત્પાદન થયું હોય તેમાં અન્ય ઉપયોગો માટેની સંભાવનાઓ શોધવી અને ગ્રાહકોમાં માંગ, ડિમાન્ડ જનરેટ કરવી, માંગ ઊભી કરવી, માંગ પેદા કરવી, દેટ ઇઝ બિઝનેસ. અને એમાંથી નફો મળશે એવી સંભાવનાઓ શોધવી. આપણે દાખલા તરીકે ઘણા લોકો હેલ્થ કોન્શિયસ બને છે. આજકાલ બીમારીઓ પણ ઘણી વધી છે, નવા વાતાવરણમાં નવી બીમારીઓ હોય છે. લોકો, શિક્ષિત લોકો હેલ્થ કોન્શિયસ પણ બને છે. તો એ લોકો માટે દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈ શકીએ કે પેસ્ટિસાઇડ્સ આપણે ઘણું વાંચીએ છીએ કે ઇવન શાકભાજીઓ છે કે દૂધ છે એમાં પણ જંતુનાશકોના તત્વો મળે છે. તો હવે
આ એનાથી શુદ્ધ શાકભાજી દૂધ મળી શકે એવો પ્લાન્ટ કોઈ એસ્ટાબ્લિશ કરે અને લોકોને જણાવે કે આ તમારી જરૂરિયાત છે કે શુદ્ધ શાકભાજી અને દૂધનો વપરાશ કરો, તો એ રીતે ઓર્ગેનાઇઝ્ડ શાકભાજી અને નું ઉત્પાદન કરવું, એનું વેચાણ કરવું, એટલે એ રીતે ડિમાન્ડ જનરેટ કરવી, પ્રજાને કહેવું અથવા તો ગ્રાહકને કહેવું કે આ તમારી જરૂરિયાત છે, એનું ઉત્પાદન અમે કરીએ છીએ, એનો વપરાશ તમે કરો. આ રીતે બિઝનેસ એટલે માત્ર નફાના હેતુથી પરિસ્થિતિ પ્રમાણે ઉત્પાદન કરવું એમ નહીં, પણ ઉત્પાદન એવી રીતે કરવું કે કરેલા ઉત્પાદન માટે માંગ ઊભી કરવી. હવે એના માટે સતત એન્વાયરમેન્ટનું અધ્યયન કરવું જરૂરી બને છે, કારણ કે ભવિષ્યમાં કયા પ્રકારના સંજોગો થશે, યંગ જનરેશનની શું ડિમાન્ડ હશે એ પ્રમાણે પ્રોડક્શન કરવું, ઓલ્ડ એજની શું ડિમાન્ડ હશે એ પ્રમાણે પ્રોડક્શન કરવું, ક્લાઇમેટમાં શું ચેન્જ આવશે એ પ્રમાણે પ્રોડક્શન કરવું, આ બધા ભવિષ્યના જે ફેરફારો થવાની સંભાવના છે તેનું અધ્યયન કરી અને ભવિષ્ય માટેની માંગનું ઉત્પાદન કરવું. એટલા માટે બિઝનેસ એન્વાયરમેન્ટનું અધ્યયન કરવામાં આવે છે. એટલે મુખ્ય હેતુ છે કે આસપાસની પરિસ્થિતિના આધારે ઉત્પાદન કરવું અને તેમાંથી નફો મેળવવો. આ છે બિઝનેસ એન્વાયરમેન્ટનો હેતુ. હવે પછી આપણે બિઝનેસ એન્વાયરમેન્ટ શા માટેનું અધ્યયન થાય છે એનું ઇમ્પોર્ટન્સ, મહત્ત્વ જોઈ લઈએ. ઇમ્પોર્ટન્સ ઓફ નોઈંગ બિઝનેસ એન્વાયરમેન્ટ. તો આઇડેન્ટિફિકેશન ઓફ સ્ટ્રેન્થ્સ એન્ડ વીકનેસીસ. કોઈ પણ બિઝનેસ કરતી જે કંપની છે એને પોતાની અમુક શક્તિઓ હોય છે અને અમુક નબળાઈઓ હોય છે. કદાચ શક્તિઓ એને કહી શકીએ કે જે પર્યાવરણના જે પાસાઓ, જે ઘટકો ઉપર બિઝનેસમેન અથવા તો ધંધાનો માલિક કાબૂ ધરાવી શકે અને પોતાની, દાખલા તરીકે ફાઇનાન્સ હોય, પોતાની પાસે પોતાની મૂડી હોય તો એની ક્ષમતા કહેવાય, પોતે જ વેચાણનો અનુભવ ધરાવે તો એની ક્ષમતા કહેવાય. પણ જે પરિબળો ઉપર એનો કાબૂ નથી, હવે દાખલા તરીકે કોઈ એવો નવો હરીફ ઊભો થઈ શકે છે, રાજકીય પક્ષમાં ફેરફારો થઈ શકે છે, તો આ અમુક પરિબળો છે એ એની નબળાઈ પણ હોઈ શકે છે અથવા તો એની શક્તિઓ, ક્ષમતાઓ પણ હોઈ શકે છે. તો બિઝનેસ એન્વાયરમેન્ટનું અધ્યયન કરવાથી જોઈ શકાય કે કોઈ પણ કંપની અથવા પેઢી અને ઉદ્યોગ એની પોતાની કઈ કઈ ક્ષમતાઓ છે, કઈ કઈ નબળાઈઓ છે, તેના આધારે એ ઉત્પાદન અને વેચાણ કરી શકે છે. એટલે પોતાની સ્ટ્રેન્થ અને વીકનેસીસને ઓળખવા માટે એણે બિઝનેસ એન્વાયરમેન્ટનું અધ્યયન કરવું જોઈએ. બીજો મુદ્દો આવે છે ડિટરમાઇનિંગ ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ થ્રેટ્સ. ભવિષ્યમાં કઈ કઈ તકો મળવાની છે. ભવિષ્યમાં ઘણા લોકો દાખલા તરીકે શિક્ષણ મેળવવાના છે, તો શિક્ષણને લગતા ઉપકરણોનું ઉત્પાદન કરવું. યુવા લોકો છે તો એના માટે કઈ રીતે એના મનોરંજનનું સાધનોનું ઉત્પાદન કરવું. રાજકીય જે ફેરફારો થવાના હોય, આંતરરાષ્ટ્રીય સ્તરે બજારો વિકસવાના હોય, પ્રકૃતિના ફેરફારો થવાના હોય, તો આ બધા જે ફેરફારો થવાના હોય એ ફેરફારોના આધારે તકો મળે છે, ધંધાકીય વિસ્તરણની તક મળે છે. ઉદાહરણ તરીકે ધારો કે સરકાર તરફથી રિન્યુએબલ એનર્જી સોર્સિસ ના સાધનો ઉપર કરવેરાની છૂટ અપાઈ અથવા તો સબસિડી અપાઈ, તો શક્ય છે કે લોકો એવા સાધનો પ્રત્યે આકર્ષાય. તો એવા વસ્તુના ઉત્પાદનમાં ઘણી તકો સમાયેલી છે, એવી વસ્તુનું ઉત્પાદન કરવું. શિક્ષણનું પ્રમાણ વધવાનું છે, ઓલ્ડ એજ લોકોની સંખ્યા વધવાની છે, લોકોની હેલ્થ સારી રહે એ બધાની ઈચ્છા છે, તો હોસ્પિટલ્સ, મેડિસિન્સ એ બધા ક્ષેત્રોમાં લોકોની તકો વધારે થાય. અથવા તો ભવિષ્યમાં કયા કયા પ્રશ્નો ઊભા થવાના છે, થ્રેટ્સ જેને કહી શકીએ કે જે બાધારૂપ બની શકે, એવા પણ ઘણા બધા હોઈ શકે. દાખલા તરીકે અચાનક કોઈ પ્રાકૃતિક આપત્તિ આવી શકે, ભવિષ્યમાં કોઈ હરીફ એવો ઊભો થઈ શકે, કોઈ એવી ફાઇનાન્શિયલ વ્યાજના દર વધી શકે તો નાણાકીય સાધનો ઊભા કરવાની સમસ્યા વધે. ધારો કે આપણે કોઈ પણ સપ્લાયર્સની અથવા તો ટ્રાન્સપોર્ટેશનની કોઈ કડીરૂપ વસ્તુઓમાં અડચણો આવી શકે, કાચો માલ ન મળી શકે, અતિશય વરસાદ હોઈ શકે અથવા તો અકાળ હોઈ શકે. તો આ બધી પરિસ્થિતિ છે એ એના ભય છે.
હવે ઉદાહરણ તરીકે કોઈ પરિસ્થિતિ નવી એ પણ હોય કે નવી પરિસ્થિતિને ઓળખે. કોઈ એક વ્યક્તિ એવી છે કે આજે પણ ઇવન બ્લેક એન્ડ વ્હાઇટ ટેલિવિઝનનું ઉત્પાદન કરતી હોય કોઈ કંપની, તો એ ટકી શકે નહીં બજારમાં. ભવિષ્યમાં જે પરિસ્થિતિ ઊભી થવાની છે અથવા તો અત્યારે જે પરિસ્થિતિ છે એને અનુરૂપ ઉત્પાદન કરવું પડે. તેવી જ રીતે ટેલિફોન છે, મોબાઈલ ફોન્સ છે, સેલફોન્સ, એમાં પણ જેમ જેમ વૈજ્ઞાનિક ટેકનોલોજીકલ ચેન્જીસ આવે છે, લોકોની પસંદગી બદલાય છે, એમાંથી ઘણી બધી તકો ઊભી થાય છે અને એમાંથી જ ઘણા બધા હરીફો પણ ઊભા થાય છે. તો આ બધી તક ઓળખવી, મર્યાદાઓ દૂર કરવી, એ બધાને સમજવા માટે બિઝનેસ એન્વાયરમેન્ટ એટલે કે ધંધાકીય પર્યાવરણનું અધ્યયન જરૂરી છે. દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ છે, નાનું બાળક છે, ધીરે ધીરે સ્કૂલમાં ભણે છે, હાઈસ્કૂલમાં અધ્યયન કરે છે. હવે તેણે આગળ શું અભ્યાસ કરવો કે જેથી એની રોજગાર પાત્રતા મળે? તો સ્વાભાવિક છે કે તેના પેરેન્ટ્સ છે, એ બાળક પોતે છે, આજુબાજુની પરિસ્થિતિનો અભ્યાસ કરશે કે શું અધ્યયન કરવું જોઈએ કે જેથી એને તરત જ અને વધારે આવક કમાવી આપતી વ્યવસાયની સ્કિલ વિકસે. શું ભણતર લેવું જોઈએ કે એને તરત તેને આવક મળી શકે? એને પોતાને શું પસંદ છે, શું કરી શકે છે કોઈ બાળક, એના આધારે અધ્યયન કરશે. તેવી જ રીતે કોઈ પણ કંપની છે જ્યારે ઉત્પાદન કરશે અથવા પોતાના એકમનું વિસ્તરણ કરશે, પ્રોડક્શન વધારશે, તો એવી સ્થિતિમાં કોઈ પણ કંપની મારી પાસે કેટલા કર્મચારીઓ છે અથવા તો મારે નવા કેટલા કર્મચારીઓ જરૂર પડી શકે એમ છે, કેટલા કર્મચારીઓને હું તાલીમ આપીને તૈયાર કરી શકું એમ છું, આ બધા પાસાઓનું અધ્યયન કરશે. મારી પાસે કેટલી મૂડી છે, મને બજારમાંથી કેટલી મૂડી મળી શકે, બેંકમાંથી કેટલી મૂડી મળી શકે, એ પોતાની ક્ષમતાઓનું વિસ્તરણ કરશે, એનાલિસિસ કરશે અને ઉત્પાદન કરશે. તો આ બધી પરિસ્થિતિઓનું અધ્યયન કરશે. એટલે એમાં સ્ટ્રેન્થ કઈ કઈ છે, એની નબળાઈઓ કઈ કઈ છે, ભવિષ્યની સંભાવનાઓ, તકો કઈ છે અને ભવિષ્યના ઊભા થતા પ્રશ્નો કયા છે, આ બધાનું અધ્યયન થશે. ત્રીજો મુદ્દો આવે છે ગિવિંગ ડાયરેક્શન ફોર ગ્રોથ. વિકાસ માટે એક યોગ્ય દિશા મળે છે કે શું ઉત્પાદન કરવું. કારણ કે હંમેશા કોઈ પણ વસ્તુનું ઉત્પાદન થાય છે એ માત્ર અત્યારના ઉપયોગ માટે નથી થતું. હંમેશા કોઈ પણ ઉત્પાદન ભવિષ્ય માટે જ થાય છે. ભવિષ્ય 1 કલાક પણ હોઈ શકે, ભવિષ્ય 5 વર્ષ પણ હોઈ શકે. દાખલા તરીકે કોઈ મીઠાઈની દુકાનમાં ઉત્પાદન થતું હોય તો એનું 1 થી 2 દિવસમાં ભવિષ્ય કહી શકાય કે એનું 1-2 દિવસમાં કેટલું વેચાણ થશે. કોઈ તહેવારો આવતા હોય તો વેપારી પોતે અલગથી જ એ 2 થી 3 દિવસની તૈયારી કરી શકે. પણ ધારો કે કોઈ એવી ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ થતું હોય, કોઈ નવી વસ્તુ ઇલેક્ટ્રોનિક જે ઘરમાં ઉપયોગી થતી હોય એવી વસ્તુનું ઉત્પાદન હોય, તો 3 થી 5 વર્ષનો ગાળો પણ એના માટે ભવિષ્ય કહી શકાય. તો આ રીતે જ્યારે ઉત્પાદન કરાય છે ત્યારે ભવિષ્યમાં કેટલી માંગ રહેશે. કોઈ એક કંપની સ્વીટ્સ, મીઠાઈનું ઉત્પાદન કોઈ ઉત્પાદક કરે છે તો આવતીકાલે કેટલી ડિમાન્ડ રહેશે એનું જોવાનું હોય. પણ દાખલા તરીકે આપણે જોઈએ છીએ કે તહેવારોના દિવસે ધારો કે અચાનક જ ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ જે છે એ અચાનક જ ઇન્સ્પેક્શન કરે, તો એ પણ ફૂડની સુરક્ષા છે, ફૂડની શુદ્ધતા છે, પર્યાવરણ, આ દાખલા તરીકે કોઈ એવું પણ હોઈ શકે કે તંત્ર નિર્બળ હોય ને આવી બધી બાબતો ઉપર ધ્યાન ના આપતું હોય, તો બિઝનેસમેન એ રીતે ડિસિઝન લેશે કે ચાલશે, કોઈ પણ પ્રકારનું ફૂડ પ્રોડક્શન થઈ શકશે. પણ જો તંત્ર જાગૃત હોય, એની પ્રજા જાગૃત હોય, તો એ બિઝનેસમેને પોતાના ખોરાકની જે પ્રોડક્શન કરે છે તેની શુદ્ધતા જાળવવી પડે. તો ભવિષ્યમાં શું શું ફેરફારો થઈ શકે છે, આવતીકાલે કેટલી માંગ હશે, 3 દિવસ પછી કેટલી માંગ હશે અથવા તો 3 વર્ષ પછી કેટલી માંગ હશે, એ વસ્તુના આધારે ઉત્પાદન કરવાને એક દિશા મળે છે. ભવિષ્યમાં કોઈ પણ ટેકનોલોજીકલ ફેરફારો થઈ શકે છે. સેલ્યુલર ફોનનું પ્રોડક્શન કરતી કોઈ પણ કંપની છે એ 5 થી 6 વર્ષના લાંબા ગાળા જેટલું પ્રોડક્શનનો પ્લાન નહીં કરી શકે, કારણ કે દરમિયાન ઘણા જ ટેકનોલોજીકલ ચેન્જીસ આવી ગયા હશે. અને એ વખતે જ્યારે જો જૂની ટેકનોલોજી પ્રમાણે જો સેલ્યુલર ફોન બનાવાતો હશે તો આઉટ ઓફ ડેટ થશે. એના માટે જેટલું રો મટીરિયલનો સંગ્રહ કર્યો હશે એ પણ વેસ્ટ જશે, વેચાણ થશે નહીં અને કરેલું ઉત્પાદન પડ્યું રહેશે. એટલે કયા ક્ષેત્રમાં કેટલા લાંબા ગાળા સુધીનું ઉત્પાદન કરવું અને કેટલો કાચો માલ રાખવો, કેટલો ઇન્વેન્ટરી સ્ટોક રાખવો, આ બધાનું અધ્યયન કરવાથી
પર્યાવરણનું અધ્યયન કરવાથી આ ડિસિઝન લઈ શકાય છે. પછીનો પોઈન્ટ છે કન્ટિન્યુઅસ લર્નિંગ. બિઝનેસ કરવો એ માત્ર ખાતાકીય હિસાબો રાખવા જેટલું જ સીમિત નથી. બિઝનેસમેન આજીવન કંઈક નવું શીખે છે. રાજકીય નીતિમાં ફેરફારો થાય, આર્થિક નીતિમાં ફેરફારો થાય, આંતરરાષ્ટ્રીય પરિબળોમાં ફેરફારો થાય. હવે ભારતની કોઈ પણ એક સામાન્ય વ્યક્તિએ પણ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ કયા આવ્યા એનું ધ્યાન રાખવું પડે. બોર્ડર પાસે રહેતી વ્યક્તિએ એની બોર્ડર પાર શું શું ઘટનાઓ બને છે એનું ધ્યાન રાખવું પડે. આજના સમયમાં સાંસ્કૃતિક જીવનશૈલીને લગતા જે ફેરફારો થાય છે એનું અધ્યયન કરવું પડે. એટલે જે બિઝનેસ કરે છે એ લોકોએ સતત શીખવાનું હોય છે. આ શીખાય છે પર્યાવરણીય પાસાઓનું અધ્યયન કરવાથી. એમાં ડિસિઝન લેવામાં ભૂલ થાય તો ટ્રાયલ એન્ડ એરર, પ્રયત્નો અને ભૂલની નીતિ પણ અપનાવે છે. એક વખત ડિસિઝન લીધો હોય, 2 દિવસ પછી ગમે તે પરિબળો ફેરફાર થઈ શકે છે. તો આ બધા જ પરિબળોની તૈયારી રાખવી પડે છે. તો આ સતત શીખવાની પ્રોસેસ છે અને એ શીખવા માટેનું એક જ સાધન છે પર્યાવરણીય અધ્યયન, કે આસપાસ શું થઈ રહ્યું છે. ક્લાઇમેટ ચેન્જ થાય છે તો બિઝનેસ કરતી વખતે માત્ર આપણે એ જ નથી જોવાનું કે ચાલો ગરમી વધારે વધે છે, પણ બિઝનેસ કરતી વ્યક્તિ એ વિચારશે કે આમાંથી હું કઈ રીતે નફો કરી શકું. તો આ રીતે સતત શીખતા રહેવું એ બિઝનેસ એન્વાયરમેન્ટના અધ્યયનનો મેઇન હેતુ છે. પછીનો મુદ્દો આવે છે ઇમેજ બિલ્ડિંગ. કોઈ પણ કંપની એની ગુડવિલ છે, એની પોતાની પ્રતિષ્ઠા છે, એ જેમ જેમ સમય જાય છે તેમ તેમ એ પેઢીના, એ ઉદ્યોગના અનુભવોના આધારે એની ઇમેજ અથવા તો પ્રતિષ્ઠા, એનું એક ચિત્ર પ્રજા સામે આવે છે. પ્રજા એનામાં વિશ્વાસ મૂકે છે. તો કોઈ પણ સ્ટાન્ડર્ડ અથવા તો બ્રાન્ડ નેમ સાથે એની ઇમેજ સંકળાયેલી છે. એ ઇમેજ બિલ્ડિંગ કરવી એના માટે પર્યાવરણીય અધ્યયન કરવું જરૂરી છે. એમાં ઘણી વખત સમાજ પ્રત્યેની જવાબદારી આવી શકે છે. દાખલા તરીકે કોઈ એક પેઢી છે, કોઈ એક ઉદ્યોગ ગૃહ છે, એ સ્કૂલના બાળકોના શિક્ષણની વ્યવસ્થા કરે છે, તો સમાજમાં એની પ્રતિષ્ઠા અલગ થશે. કોઈ એક પેઢી અથવા તો એક એવી કંપની છે કે જે પ્રાકૃતિક આપત્તિ સમયે ત્યાંની પ્રજાને મદદરૂપ થાય છે, તો આખી એની ઇમેજ બંધાશે. કોઈ પણ કંપની અથવા તો પેઢી એવી છે કે કોઈ પણ પરિસ્થિતિમાં પોતાના પ્રોડક્શનની ક્વોલિટી સાથે બાંધછોડ કરતી નથી, તો એની પ્રજામાં, એના ગ્રાહકોમાં એક ઇમેજ બંધાય છે. તો ગ્રાહકોની દ્રષ્ટિએ કઈ સ્થિતિ સારી ઇમેજ કહેવાય? કઈ પરિસ્થિતિને ગ્રાહકો સારું માને છે? કારણ કે અહીંયા હંમેશા ગ્રાહકો હોય, એના શેર હોલ્ડર્સ હોય કે સપ્લાયર્સ હોય, એ બધામાં એક ઇમેજ ઊભી કરવી છે. માત્ર ગ્રાહકો જ સ્ટેક હોલ્ડર નથી. સપ્લાયર્સ છે, જે રો મટીરિયલના આવે, તેના શેર હોલ્ડર્સ છે, તેના એમ્પ્લોઈઝ છે અને કસ્ટમર્સ છે, આ બધા જ સ્ટેક હોલ્ડર્સ છે. આ બધાની દ્રષ્ટિએ જે સ્ટાન્ડર્ડ મેન્ટેન કરવાનું હોય છે એના માટે ઇમેજ બનાવવાની થતી હોય છે, અને એના માટે એક અધ્યયન જરૂરી હોય છે, જે હોય છે પર્યાવરણીય અધ્યયન, આસપાસની પરિસ્થિતિનું અધ્યયન. જો ગ્રાહકો જાગૃત હોય, સ્વાભાવિક છે કે ધીમે ધીમે શિક્ષણનું પ્રમાણ વધે છે. લોકો પેકિંગ પરની એક્સપાયરી ડેટ જોઈને જ વસ્તુ ખરીદે છે. તો હવે ઉત્પાદક ગ્રાહકોને છેતરી શકે નહીં. પર્યાવરણમાં આવતા ફેરફારોથી ઉત્પાદકે પણ એટલું જ પરિચિત રહેવું જોઈએ. ગ્રાહકો હવે વસ્તુની ગુણવત્તા પ્રત્યે જાગૃત છે. સરકાર હવે વસ્તુની ગુણવત્તા પ્રત્યે જાગૃત છે. આ બધા પાસાઓ જોઈને કોઈ પણ વ્યક્તિ અથવા તો કોઈ પણ પેઢી પોતાની વસ્તુના ઉત્પાદન અને વેચાણ પ્રત્યે બેદરકાર બની શકે નહીં. વસ્તુનું ઉત્પાદન, એનો પુરવઠો, એ બધામાં નિયમિતતા જળવાવી જોઈએ, તો અન્ય હરીફો સાથે સ્પર્ધામાં ટકી શકે. આ બધી બાબતો જોતા
ઉત્પાદકે એક પોતાની ઇમેજ બિલ્ડ કરવા માટે, એક પોતાની પરિસ્થિતિ, એક પોતાનું ચિત્ર ગ્રાહકો સામે કઈ રીતે બતાવવું છે. કંપની ઈચ્છે છે કે મારા ગ્રાહકો મને કઈ રીતે ઓળખે. એક બહુ સાદું આપણે એક સરસ ઉદાહરણ લઈ શકીએ કે ધારો કે ટેલિવિઝન પર અથવા અન્ય કોઈ પણ માધ્યમમાં કોઈ પણ એક વસ્તુની એડ આવે છે. ટૂથપેસ્ટ પણ હોઈ શકે, ટેક્સટાઇલ પણ હોઈ શકે, મશીનરી પણ હોઈ શકે, હાઈટેક મશીનરી પણ હોઈ શકે. હવે એ વખતે ઉત્પાદકે તેની જાહેરાત માટે મોડેલ્સ પસંદ કરવાના હોય છે. મોડેલ કઈ રીતે પસંદ કરશે? એક નવો જ મોડેલ છે કે જેને પ્રજા હજી ઓળખતી નથી, એ પણ થઈ શકે, અથવા તો અતિ પ્રસિદ્ધ મોડેલ છે કે જે જીવનના ઘણા બધા અનુભવો ધરાવે છે. ઘણા બધા અનુભવો ધરાવી એમાંથી ઘણા જીવનના ચડાવ ઉતારના અનુભવો ધરાવતા પોતાની સક્સેસની, પોતાના જીવનની સફળતાની નું પ્રતિનિધિત્વ કરે છે અને એ પોતે એમાં મોડેલ બને છે. તો સ્વાભાવિક છે કે ગ્રાહક જ્યારે કોઈ પણ પેઢી, કોઈ પણ કંપની પોતાના જીવનના ચડાવ ઉતારો બતાવવા હશે, પોતાને કયા ક્લાસને, કોઈ હાઈ સોસાયટીના વર્ગને બતાવવા માટે આ પ્રોડક્ટ છે, તો એ પ્રમાણેનો મોડેલ રજૂ કરશે. કોઈ નવી સવી કંપની છે, નાના બાળક માટેનું આ વસ્તુ છે, તો એ રીતે વસ્તુની પ્રોજેક્ટ કરશે. તો પોતાની ઇમેજ કઈ હોવી જોઈએ એ રીતે કંપની એમાં મોડેલ્સ નક્કી કરે છે. આ એક ઉદાહરણ થયું. પછીનો મુદ્દો છે મીટિંગ કોમ્પિટિશન. આપણે આ બધી ચર્ચા કરી જેમાં સ્પર્ધાનું તત્વ હોય છે. સ્થાનિક વેપારીઓ સાથેની સ્પર્ધા હોય છે, આંતરરાષ્ટ્રીય સ્પર્ધા હોય છે, ભવિષ્યમાં ઊભા થતા સંભવિત હરીફો સાથે પણ રહેવાનું હોય છે. તો આ બધા માટે પર્યાવરણનું અધ્યયન જરૂરી બને છે. પછીનો મુદ્દો આવે છે ઓબ્જેક્ટિવ્સ ઓફ સ્ટડીંગ બિઝનેસ એન્વાયરમેન્ટ. બિઝનેસ એન્વાયરમેન્ટનું અધ્યયન શા માટે કરીએ છીએ? ટુ અન્ડરસ્ટેન્ડ પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર પ્રોબેબલ ચેન્જીસ. એકદમ સાદી અને સ્પષ્ટ વાત છે કે વર્તમાન અને ભવિષ્યના સંભવિત ફેરફારોના અધ્યયન માટે પર્યાવરણનું અધ્યયન કરીએ છીએ. બીજો મુદ્દો છે ટુ પ્રોવાઇડ નેસેસરી ઇન્ફોર્મેશન ઇન ડિસિઝન મેકિંગ પ્રોસેસ. નિર્ણયકરણની પ્રક્રિયા માટે જરૂરી માહિતી મેળવવા. મારે કેટલું ઉત્પાદન કરવું, મારે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, આ બધાનો માહિતી મને જોઈએ. એના માટે બિઝનેસ એન્વાયરમેન્ટનું અધ્યયન કરવાનું હોય છે. તે પછી આવે છે ઓબ્જેક્ટિવ્સ ઓફ સ્ટડીંગ બિઝનેસ એન્વાયરમેન્ટ. આ ચાલુ જ મુદ્દો છે આપણો. ટુ સ્ટ્રક્ચર ન્યૂ બિઝનેસ સ્ટ્રેટેજી ફોર ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ, ટુ ટર્ન બિઝનેસ ઇન ન્યૂ ડાયરેક્શન ઓર ટુ ગીવ ઇટ મોમેન્ટમ. બિઝનેસનું માળખું વિસ્તૃત કરવું કે તેનો સંકેલો કરવો. સાયકલનો જ્યારે ઉપયોગ થતો હતો, અત્યારે પણ સાયકલ બનાવવા માટે વધારે ઇન્વેસ્ટમેન્ટ કરું. અત્યારે પણ બ્લેક એન્ડ વ્હાઇટ ટેલિવિઝન જૂના સમયમાં જે ઉપયોગ થતો હોય એના જ ઉત્પાદનમાં વધારે ઇન્વેસ્ટમેન્ટ કરું. આ નથી. હવે સ્ટ્રક્ચરલ ચેન્જીસ થાય છે. પહેલાં પારિવારિક પેઢીઓ હતી, અત્યારે કોર્પોરેટ સ્વરૂપની પેઢીઓ છે. આ રૂપાંતર કઈ રીતે આવ્યું? સ્ટ્રક્ચરલ ચેન્જીસ કઈ રીતે થયા? જ્યારે બિઝનેસ એન્વાયરમેન્ટનું અધ્યયન કરીએ છીએ ત્યારે સ્ટ્રક્ચરલ ચેન્જીસ અપનાવી શકાય છે. બીજો જે આનો મુદ્દો છે એ બીજા મુદ્દામાં આપણે જોઈએ ફોર ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ. ઉત્પાદનના સાધનોને તરત જ વધારી નથી શકાતા જો માંગ વધે તો, અને જો માંગ ઘટે તો તરત જ ઉત્પાદનના સાધનો ઘટાડી પણ નથી શકાતા. ભવિષ્યમાં આવતા ફેરફારોના આધારે જો 2 વર્ષ પછી ઉત્પાદનની માંગ વધવાની હોય તો એના કર્મચારીઓની નિમણૂક અત્યારે જ કરવી પડે. જો 15 દિવસ પછી આઈસ્ક્રીમની ડિમાન્ડ વધારવાની હોય તો ખાંડનો જથ્થો અત્યારે જ ઓક્યુપાય કરવો પડે. આ બધા ઉત્પાદનના સાધનોનો યોગ્ય ઉપયોગ કરવા માટે બિઝનેસ એન્વાયરમેન્ટનું અધ્યયન જરૂરી પડે છે. ત્રીજો મુદ્દો આવે છે ટુ ટર્ન બિઝનેસ ઇન ન્યૂ ડાયરેક્શન ઓર ટુ ગીવ ઇટ અ મોમેન્ટમ. ધંધાને ગતિ આપવી જે છે એમાં જ, કે નવી દિશાએ વાળવો. દાખલા તરીકે આપણી પાસે ઘણી બધી એવી કંપની છે, નામ આપી શકીએ છીએ, ટાટા છે, ગોદરેજ છે. માત્ર એક જ વસ્તુનું ઉત્પાદન નથી કરતા, એ લોકોએ નવી દિશામાં વ્યવસાયને વાળ્યો છે. કારણ કે ભવિષ્યમાં કોઈ પણ સંભાવનાઓ આવે તો જોખમ અથવા તો ખોટને વહેંચી શકાય.
તો અત્યારે જે ઉત્પાદન છે એમાં જ વિસ્તરણ કરવું, એને ગતિ આપવી કે ઉત્પાદનની દિશાને વાળવી. દાખલા તરીકે નવી ઊભી થતી જે ઓનલાઈન માર્કેટિંગની સિચ્યુએશન છે એમાં ઘણા જે પહેલાં પરંપરાગત વેચાણ સાથે સંકળાયેલી કંપનીઓ હતી એ પણ હવે ઓનલાઈન અને રિટેલ માર્કેટિંગમાં આવે છે. તો આ કઈ રીતે? તો બદલતા પર્યાવરણનો અધ્યયન કરી ભવિષ્યની સંભાવનાઓ છે એને ઓળખવી અને એમાં વ્યવસાયનું નિર્ણય કરવો. લિમિટેશન્સ, આ બિઝનેસ એન્વાયરમેન્ટ વિશે એના હેતુઓ, એનું મહત્ત્વ આપણે જોયું. તો હવે એ બિઝનેસ એન્વાયરમેન્ટની છે એક મર્યાદાઓ છે કે ગમે તેટલું અધ્યયન કરવામાં આવે તેમ છતાં અનસર્ટેનિટી તો રહેલી જ છે, અનિશ્ચિતતા છે. આપણને ખબર હોય કે વાતાવરણ ક્લાઇમેટના દાખલા તરીકે જે પણ અધ્યયન થતું હોય એમાં આપણને જણાવાયું હોય કે આ વખતે મોન્સૂન સક્સેસફુલ રહેશે, 90% વરસાદ પડશે. પણ ઘણી વખત છેલ્લે ઘડીના એવા ફેરફારો આવે છે કે અકાળ પડે છે અને માત્ર 50% વરસાદ જરૂરિયાત પ્રમાણેનો પડે છે અને આ રીતે ક્લાઇમેટ ચેન્જ સડનલી થાય છે. તો એ રીતે જે રીતે અનસર્ટેનિટી થાય છે, ચૂંટણીના પરિણામો આપણે જે ધારવામાં આવ્યા હોય એના કરતાં અલગ જ નીકળે છે. તો આ કોઈ પણ અનિશ્ચિતતા એ હંમેશા બિઝનેસ એન્વાયરમેન્ટનું એનાલિસિસ કરતી વખતે આવવાની જ છે, ખાસ ધ્યાનમાં રાખવાનું. આ એની મર્યાદા પણ કહી શકાય અથવા તો એની પૂર્વ શરત પણ કહી શકાય કે ભવિષ્યમાં શું ફેરફારો થવાના છે. 2 દિવસ પછી કે 2 વર્ષ પછી આપણે અધ્યયન કર્યું હોય સાચું હોય તેમ છતાં એ અધ્યયનથી વિરુદ્ધ જ પરિણામ મળી શકે. બીજી એની મર્યાદા છે ઇમ્પ્રોપર ઓર ઇનકમ્પ્લીટ ઇન્ફોર્મેશન. માહિતી અધૂરી હોય, અયોગ્ય હોય તો પણ બિઝનેસ એન્વાયરમેન્ટ વિશેની ધારણા ખોટી પડી શકે છે. અને ઓવર ડિપેન્ડન્સ ઓન અવેલેબલ ઇન્ફોર્મેશન ફોર એનાલિસિસ. કોઈ પણ વ્યક્તિ જો એનાલિસિસના આધારે જ એના ઉપર વધારે પડતી આધાર રાખે તો સ્વાભાવિક છે કે એની મર્યાદાઓ ઘણી છે. અલ્ટિમેટલી તો બિઝનેસ છે એ આંતરસ્ફૂરણાનો પણ વિષય બની જાય છે. કોઈ પણ જૂની પેઢી છે એના અનુભવો એ ડિસિઝન લેનારી વ્યક્તિના અનુભવોના આધારે થાય છે કે ઘણી બધી વસ્તુનું એનાલિસિસ કર્યું છતાં અનિશ્ચિતતા છે તો કઈ રીતે ડિસિઝન લેવું. એટલે વધારે પડતું એનાલિસિસના પરિણામો ઉપર જ આધાર રાખવું નહીં. તો આ બિઝનેસ એન્વાયરમેન્ટ, તેના હેતુઓ, તેના અભ્યાસનું મહત્ત્વ અને તેની અભ્યાસની મર્યાદાઓ આપણે જોઈ. આ રીતે બિઝનેસ એન્વાયરમેન્ટનું અધ્યયન આપણે ઘણા બધા પાસાઓના આધારે કરશું, જેમાં આર્થિક પદ્ધતિઓ, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ એ બધા જ બિઝનેસ એન્વાયરમેન્ટના ઘટકો છે. આજે આ 2 ભાગમાં બિઝનેસ એન્વાયરમેન્ટનો આપણે પરિચય લીધો. બિઝનેસ એન્વાયરમેન્ટ, ઇન્ટ્રોડક્શન ટુ બિઝનેસ એન્વાયરમેન્ટ 1 એન્ડ ઇન્ટ્રોડક્શન ટુ બિઝનેસ એન્વાયરમેન્ટ 2. આ 2 ભાગમાં આપણે પરિચય લીધો. હવે પછીના ભાગોમાં આપણે જુદી જુદી આર્થિક પદ્ધતિઓ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ એ બધા વિશેનો પરિચય મેળવશું. ત્યાં સુધી આપનો સમય ઘણો જ સારો રહે તેવી શુભેચ્છા. નમસ્કાર. स्वाध्यायः परमं तपः। સ્વાધ્યાય ટીવી